સુરત જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબારનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી 74 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે એક ટ્રકની અંદર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે, જેને આધારે બંને ટીમો સંયુક્ત રીતે વોચમાં હતી. દરમિયાન બાતમીવાળી કામરેજના વલથાણ ગામ પાસે તોરલ હોટલની સામે અટકાવી ટ્રક તપાસ કરતા ટ્રકમાં ચાલકના કેબિન પાછળ એક ગુપ્ત ચોરખાનું બનાવી તેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો છુપાવી લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની વધુ પૂછપરછ કરતા આ જથ્થો ઓરિસ્સાના ગંજામથી લાવવામાં આવ્યો હતો અને કામરેજ ટોલ નાકા પાસે ઉભા રહેવા માટે જણાવ્યું હતું અને ત્યાંથી આ જથ્થો સુરત લઈ જવાનો હતો. જોકે જથ્થો તેના સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસના હાથે લાગી ગયો હતો. પોલીસે હાલ ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ગાંજો મોકલાવનાર તેમજ ગાંજો મંગાવનાર અને અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ 74 લાખથી વધુની કિંમતનો 740 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો અને ટ્રક મળી 90 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.